પાલનપુરના આરટીઓ સર્કલ પર આવેલ 3 લેગ એલિવેટેડ બ્રિજ ફરી એકવાર વિવાદિત થયો છે। 2 વર્ષ પહેલા બ્રિજ પરથી સ્લેબ પડતા 2 લોકોના મોત થયા હતા અને હવે ફરી બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુનો માર્ગ બંધ કરી દેવાયો છે। સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છે। અત્યારે આ બ્રિજ પર કોઈ જવાબદાર અધિકારી, કોઈ કોન્ટ્રાક્ટર નથી, માત્ર શ્રમિકોને હવાલે જ આ બ્રિજ છે। પાલનપુર આરટીઓ સર્કલ પર આજથી 2 વર્ષ અગાઉ 89.10 કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આવેલા આ 3 લેગ એલિવેટેડ બ્રિજ પર હાલ વાહન વ્યવહાર અડધો અટકી ગયો છે, કારણ કે બ્રિજના એક ભાગમાં ફાંટા પડી જતા તંત્રએ એક બાજુનો માર્ગ બંધ કર્યો છે। 2 વર્ષ પહેલા આ જ બ્રિજ પરથી સ્લેબ પડી જતા 2 લોકોના મોત થયા હતા। જોકે ઘટના પછી કામકાજ કરતી કંપનીને બ્લેકલિસ્ટ કરાઈ હતી, છતાં બ્રિજનું કામ યોગ્ય રીતે પૂરું કરવામાં આવ્યું ન હતું। પરિણામે ફરીથી એ જ બ્રિજ લોકો માટે ભયનું કારણ બન્યો છે। વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થવા પણ ડર અનુભવે છે। 2 વર્ષ પહેલા મોટી દુર્ઘટના બની હતી, એના છતાં ફરી એ જ હાલત છે। સરકાર તાત્કાલિક ટેકનિકલ ચકાસણી કરે અને મેન્ટેનન્સ કરે, કારણ કે અમે રોજ પસાર થઈએ છીએ, પણ હવે ઉપરથી કે નીચેથી જવાની હિંમત રહી નથી। સતત ભયના હેઠળ વાહન ચલાવવું પડે છે, એટલે તંત્રને વિનંતી છે કે આ બ્રિજની યોગ્ય ચકાસણી અને કામગીરી થાય તેવી રાહદારીની માંગ છે। આરટીઓ બ્રિજ ઉપરથી આજે નીકળવાનું થયું રિક્ષા લઈને મારે, તો એક બાજુનો રસ્તો બંધ હતો, તો મેં પૂછ્યું કે ભાઈ આ રસ્તો કેમ બંધ છે? તો કે જો બ્રિજનો એક બાજુનો ભાગ છે ને એ બહુ બધી જગ્યા થઈ ગઈ છે। તો પહેલાં તો મને મનમાં વિચાર આવ્યો કે 1 વર્ષ આ બ્રિજ બની થયો છે, તો આ જગ્યા આટલી બધી થાય કેવી રીતે? એમ તો તંત્ર અને જે બી આ એન્જિનિયરો કે જે બી લોકો કામ કરે છે આ બ્રિજનું, તો એવું તો કેવું કામ છે કે 1 વર્ષની અંદર આટલી બધી જગ્યા થઈ જાય? આ તો કુદરતનો આભાર માનીએ કે કોઈ હોનારત ઘટના ઘટી નથી, કોઈ મોટું વ્હીકલ નીકળ્યું નથી, અથવા તો કંઈ ઘટના ઘટી હોત, કંઈ નવા જૂની થઈ હોત, તો એનું જિમ્મેદાર કોણ હોત? અમને ચાલવામાં બી પ્રોબ્લેમ થાય છે। આવા ખાડાના લીધે થઈને અમને બી ડર લાગે છે કે ગમે ત્યારે નીચે પડશે। અગાઉ બી આનું ઓપનિંગ નહીં થયું હતું, એ પહેલાં બી એક બ્લોક પડ્યો હતો રિક્ષાવાળા ઉપર, જેથી રિક્ષાના અંદર બેસેલ વ્યક્તિને લગભગ 2 લોકો મરી ગયા હતા। તો અમને બી ડર છે કે કંઈક વડે એવું કંઈક થાય તો આ નુકસાન જ છે। આ બ્રિજને ચાલુ થાય છે 1 જ વર્ષ પૂર્ણ થયું છે, તો પણ આ દશા છે બ્રિજની। અંદર સ્લેબ તૂટવાના આરે છે અને ખાડા પડી ગયા છે। અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે, પણ સરકારને એ વિનંતી કે જ્યારે ઉદ્ઘાટન થયું બ્રિજનું ત્યારે પણ એક સ્લેબ તૂટી ગયો હતો અને 2 લોકો મૃત્યુ પામ્યા હતા, અને એના કારણે પછીથી પાછી આ ઉનારત ના થાય એના માટે સરકાર સત્વરે જાગે અને પ્રજા તરફ ધ્યાન દોરે। અમારે કાયમી આ રસ્તે અપડાઉન કરવું પડે છે, અમને પણ ડર લાગે છે કે ક્યારેક કોઈ અનહોની ના થાય, એના કારણે અમારે ફરીને જવું પડે છે। શું નામ આપનું? હર્ષવર્ધન રાવ। પાલનપુર આરટીઓ સર્કલ પરના 3 લેગ એલિવેટેડ બ્રિજનો એક ભાગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે। 2 વર્ષ પહેલા અહીં ગડર પડ્યો હતો ને 2ના જીવ ગયા હતા। આજે ફરી એ જ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે, એટલે હવે સ્થાનિકોની માંગણી છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે।